હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ધર્મ ઉપયોગી વાતમાં આજે આપણે એક સરસ મજાની નાનકડો એવો ઉપાય જોઈએ. ખરેખર આ નાનકડો એવો ઉપાય પણ બહુ સરસ મજાનો છે. તમારે લોકોએ તમારા ઘરની અંદર જો ધન ઉપયોગી પ્રોબ્લેમ્સ થતા હોય તો આ નાનકડો એવો ઉપાય કરવાનો છે. તમારા પર્સની અંદર એક ગોમતી ચક્ર રાખવાનું છે. તમારી જે વોલેટ હોય, જે પર્સ હોય, જેમાં તમે પૈસા રાખો છો, એની અંદર તમારે ગોમતી ચક્ર હોય એને અભિમંત્રિત કરીને રાખી દેવાનું છે. હવે અભિમંત્રિત કેવી રીતે કરવું? શુક્રવારે ગોમતી ચક્ર લેવાનું છે. ગોમતી ચક્રને ગૌમૂત્રથી અથવા ગંગાજળથી સ્નાન કરાવી તિલક, કંકુ વડે તિલક કરવાનું છે, અક્ષતથી વધાવવાનું છે અને એક સરસ મજાનો માતા લક્ષ્મીનો દીવો કરવાનો છે. અને દીવો પ્રગટાવ્યા પછી તમારે ગોમતી ચક્ર પર પંચામૃતથી અભિષેક કરવાનો છે. ઓમ શ્રી લક્ષ્મી નમઃ, ઓમ શ્રી લક્ષ્મી નમઃ 108 વાર. બસ શુક્રવારની સાંજે આ પૂજા કરવાની છે. અને ત્યાર પછી તમારે પંચામૃત વડે અભિષેક કર્યા પછી એ ગોમતી ચક્રને તમારે ફરી પાછું સ્વચ્છ જળ વડે એને ધોવાનું, ફરી એનું કુમકુમ વડે તિલક કરવાનું છે. હળદરથી તિલક કરો અને સાથે સાથે તમે જે અક્ષત હોય છે, અક્ષતથી વધાવો અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરો કે આ જે અભિમંત્રિત કરેલું ગોમતી ચક્ર છે તે હું મારા પર્સમાં રાખું છું. જે કાંઈ ફાઇનાન્શિયલ ઇશ્યુઝ છે લક્ષ્મીજીના, અમારા ઘરની અંદર સ્થિર લક્ષ્મી નથી, અમારા ઘરમાં સ્થાયી લક્ષ્મીનો વાસ નથી, તો આશા રાખું છું કે હે માતા લક્ષ્મી, તમારી કૃપા અમારા પર બનતી રહે. અને મહિનામાં એકવાર એ ગોમતી ચક્રનું આવી જ રીતે પૂજન કરવાનું. બસ આવી જ રીતે આવા ગોમતી ચક્ર 2-3 એકસાથે પૂજામાં રાખો. એક પૂજામાં રાખો, એક તમારી તિજોરીમાં મૂકો, એક તમારા પર્સમાં રાખો. ગોમતી ચક્રની આ અસર થોડા જ દિવસમાં તમારા જીવન પર જોવા મળશે. તમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થશે. ઘરના સભ્યોમાં પ્રેમ વધશે. સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા થશે. એ ઉપરાંત માતા લક્ષ્મીની કૃપા થવાથી કુળદેવીની કૃપા આપોઆપ થવા લાગે છે. તો ખરેખર મિત્રો, આ સરસ મજાની માહિતી તમારા માટે છે. તો ચલો, આ મોર્નિંગની એક સરસ મજાની ચા પણ થઈ જાય. ઓકે.